હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર સાઈનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 8માં ભણો છો, તમારે ફર્સ્ટ લેંગ્વેજ પ્રથમ ભાષામાં તમારે ગુજરાતી વિષય છે, બરાબર. એનો જે ન્યૂ સિલેબસ અત્યારે એના વિડીયોઝ આપણે અત્યારે અપલોડ કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. સોલ્યુશન, બરાબર, પાઠને લગતા જે સ્વાધ્યાય આવે છે, પ્રશ્નોત્તરી પાછળ પાઠ પૂરો થઈ ગયા પછી એના વિડીયો ઘણા બધી અપલોડ કરી દીધા છે વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે આમ તો ઓલમોસ્ટ તમારે બધા જે કોઈ પણ સ્વાધ્યાય આવે છે પાઠને લગતા, બરાબર, એના વિડીયોઝ તો બધા આ સેમેસ્ટરના અપલોડ થઈ ગયા છે, બરાબર. અત્યારે આ વિડીયો વિદ્યાર્થી મિત્રો તમારે 9મો પાઠ છે, મજાનો ખજાનો, એનું સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન કવર કરશું વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં, બરાબર. અને જો વિદ્યાર્થી મિત્રો અત્યારે સાઈનાથ ક્લાસીસ ચેનલમાં ઓફર ચાલી રહી છે કે તમારે સ્વાધ્યાય પોથીના સોલ્યુશનના બધા પાઠનું એકી સાથે તમારે આ સેમેસ્ટર 1નું સોલ્યુશન PDF ફાઇલ જોતી હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે એક નીચે નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે 9909460759. તો એ નંબર નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એ નંબર ઉપર તમારે 120 રૂપિયાનું ઓનલી પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ સક્સેસફુલ પેમેન્ટ થયાનો સ્ક્રીનશોટ તમે નંબર ઉપર શેર કરશો એટલે તરત જ અમારી ટીમ છે એ તમને PDF ફાઇલ મોકલી આપશે અને તમે ઘેર બેસીને તમારા જ સમયે તમે ગમે ત્યારે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો પાઠ, બરાબર, 9મો મજાનો ખજાનો સ્વાધ્યાય પોથી છે. સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આપણે કવર કરીએ છીએ. ત્યારે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને પ્રશ્નની સામે ઓપ્શન લખવાના છે, એટલે કે MCQ ટાઈપ છે. શું છે જોઈએ. પેલો તો અનુપે સાયકલને આંગણામાં કેમ મૂકી દીધી? તો એના માટે ઓપ્શન બી જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે ચેન ઉતરી જવાના કારણે. વારંવાર ચેન ઉતરી જતી હોય તો વિદ્યાર્થી મિત્રો સ્વાભાવિક છે કે કંટાળો આવે સાયકલ ચલાવવાની, બરાબર. આગળ બીજું જોઈએ. સોહમને તેના શિક્ષકે અંતરિક્ષ વિશે એક ચાર્ટ તૈયાર કરવાનું કામ કેટલા દિવસ પહેલાં સોંપ્યું હતું? તો એમાં ઓપ્શન ડી આવે છે જવાબ 4. સોહમે જલ્દી કામ પૂરું કરવાની લાઈમાં ગ્રહો આડાઅવળા લગાવી દીધા ત્યારે દાદાએ શું કહ્યું? તો બેટા, ઉતાવળે આંબા ન પાકે. સોહમે ચાર્ટ પેપર પર પૃથ્વીના સ્થાને કયો ગ્રહ લગાવી દીધો હતો? તો ઓપ્શન બી આવશે શનિ. પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 5મો પ્રશ્ન. સોહમના કયા મિત્રને કાગળમાંથી જાત જાતની વસ્તુઓ બનાવવાનો શોખ હતો? તો ઓપ્શન એ આવશે કરણને. 6થો જોઈએ તો પ્રોજેક્ટમાં તારા દોરવા માટે અનુપ પાસેથી ચળકતો રંગ લેતા કરણે શું કહ્યું? તો કે સોનામાં સુગંધ પડી. રામુ આઈસ્ક્રીમ લાવવાનું ભૂલી ગયો ત્યારે સોહમની મમ્મીએ કઈ કહેવત કહી? તો ઓપ્શન સી આવશે હીરો ખોકે જઈ આવ્યો અને ડેલે યાદ દઈ આવ્યો. મતલબ જે કામ વિદ્યાર્થી મિત્રો કરવાનું હતું એ કામ જ ન કર્યું. બધાની વાતોમાં વપરાતી કહેવતો સાંભળીને કોણ વિચારમાં પડી ગયું? તો એમાં આવશે રૂપમ. લાંબા વાક્યોથી ના કહી શકાય તે વાત શાની મદદથી ટૂંકમાં રજૂ કરી શકાય? તો સ્વાભાવિક છે કે કહેવત વિદ્યાર્થી મિત્રો, બરાબર. કોણ હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા, બરાબર. એમ બોલતો બોલતો પોતાની સાયકલ પાસે પહોંચી ગયો. ઓપ્શન એ આવશે અનૂપ, બરાબર. પછી પ્રશ્ન બીજામાં આપણે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની ખાલી જગ્યા છે ને સમજશું. રીડ કરીએ આગળ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આવશે પહેલામાં સાયકલ. ઘરે તો લાવ્યો પણ અનુપને જરાય ચેન પડ્યું નહીં. વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા. સોહમને તેના શિક્ષકે અંતરિક્ષ વિશે એક ચાર્ટ તૈયાર કરવાનું કામ સોંપ્યું. શેના વિશે? તો કે અંતરિક્ષ. પ્રશ્ન પણ વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે એક્ઝામમાં. જલ્દી કામ પૂરું કરવાની લાઈમાં સોહમે ગ્રહો આડાવડા લગાવી દીધા. બધું કામ કેવી રીતે પૂરું થશે તે વિચારતો સોહમ લમણે હાથ દઈને બેસી ગયો. ચંદ્ર, તારા, હવામાન, ગ્રહો વગેરે સાત આખે સૂર્યમંડળ સોહમના ચાર્ટ પેપર ઉતરી આવ્યું. આગળ જોઈએ 7મી. તો ખરેખર મન હોય તો માળવે જવાય એ કહેવત સાચી છે. અને 8મામાં આવશે હૈયું. હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા. ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટા છે. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવવાના છે મિત્રો, બરાબર. તો જોઈએ આપણે એક પછી એક. અનુપને સાયકલની ઉતરેલી ચેન ચડાવતા આવડતું હતું, બરાબર. તો ખોટું છે અહીંયા. અનુપ ચેન ચડાવવા હાથ બગડ્યા હોવા છતાં આવડી જવાથી હરખાતા હરખાતા ઘરે ગયો, ખરું. એવી જ રીતે ત્રીજું જોઈએ તો સોહમે તેના શિક્ષકે આપેલું અંતરિક્ષ વિશે ચાર્ટ તૈયાર કરવાનું કામ તે જ દિવસે પૂરું કર્યું હતું, તે ખોટું આવશે. સોહમે ચાર્ટ પેપર પર બધા ગ્રહો ખોટી રીતે લગાવ્યા હોવાથી તેનો આખો પ્રોજેક્ટ નકામો ગયો, ખરું. અનુપ પાસેથી ચળકતા રંગો લઈ કરણે ઝીણા ચળકતા ટપકા કરીને તારા દોરી દીધા, એ પણ ખરું આવશે વિદ્યાર્થી મિત્રો.
સોહમની મમ્મીએ બાળકો માટે આઈસ્ક્રીમ લાવવાનું કામ તેના પપ્પાને સોંપ્યું હતું, તો એ ખોટું. એવી જ રીતે 7મું, હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા અને પારકી આ સદા નિરાશ. બંને કહેવાનો અર્થ સમાન થાય. એકદમ રાઈટ, ખરું. આપણી ગુજરાતી ભાષા અસંખ્ય કહેવતોથી સમૃદ્ધ છે. સાચું વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં જેટલી પણ કહેવતો છે, કહેવત મિનિંગફુલ છે વિદ્યાર્થી મિત્રો, અને ઘણી બધી કહેવતો છે, ફેમસ કહેવતો છે. આગળ ચોથો પ્રશ્ન જોઈએ ગાઈસ. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે, બરાબર. તો અનુપને સાયકલની ચેન ચડાવવાની પ્રવૃત્તિ કોણે અને ક્યાંથી જોઈને કહ્યું હતું? તો અનુપની સાયકલની ચેન ચડાવવાની પ્રવૃત્તિ દાદાજી બારીમાંથી જોઈ રહ્યા હતા. બીજું જોઈએ તો દાદીએ બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા જેવી બીજી કઈ કહેવત કહી? તો દાદીએ બાપ જેવા બેટા અને વડ જેવા ટેટા એવી બીજી કહેવત કહી મોરના ઈંડાને ચીતરવા ના પડે. સોહમ તૈયાર કરેલા જુદા જુદા ગ્રહો ચાર્ટ પેપર પર ચોંટાડવા ગયો ત્યારે તેને શું ધ્યાનમાં આવ્યું? તો કે સોહમે તૈયાર કરેલા જુદા જુદા ગ્રહો ચાર્ટ પેપર પર ચોંટાડવા ગયા ત્યારે તેને ધ્યાનમાં આવ્યું કે ગ્રહોની ભ્રમણ કક્ષા દોરવાની તો રહી જ ગઈ. તો આવી જ રીતે ચોથો જોઈએ પ્રશ્ન. તો દાદાએ ઉતાવળે આંબા ન પાકે જેવી બીજી કઈ કહેવત કહી? તો દાદાએ ઉતાવળે આંબા ન પાકે એવી બીજી કહેવત ધીરજના ફળ મીઠા એ કહી, બરાબર. કરણે સોહમને શું શીખવ્યું? તો કરણે સોહમને બધા ગ્રહો, તારાઓ, તારામંડળ, સૂર્ય, ચંદ્ર, આકાશગંગા, સ્પેસ શટલ, રોકેટ વગેરે કાગળમાંથી કેવી રીતે બનાવવા એ શીખવ્યું. રાગીણીનું કયું બીડ ઝડપી લીધું? તો કે રાગીણીએ સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો વગેરેનું સ્થાન નક્કી કરીને પ્રોજેક્ટને અનુરૂપ રંગોથી ચાર્ટ પેપર શણગારવાનું બીડું ઝડપી લીધું. 7મો જોઈએ મિત્રો. તો દાદીએ કહેલી ઝાઝા હાથ રળિયામણા જેવી કઈ કહેવત દાદાએ કહી? તો દાદીએ કહેલી ઝાઝા હાથ રળિયામણા જેવી ઝાઝી કીડીઓ સાપને તાણે એ કહેવત દાદાએ કહી, બરાબર. 8મું જોઈએ તો સોહમે કરણને શું પણ કહેવતો વિશે જાણે છે કહ્યું ત્યારે તેણે શું આ જવાબ આપ્યો? તો સોહમે કરણને તું પણ કહેવતો વિશે જાણે છે કહ્યું ત્યારે તેણે ઉત્તર આપ્યો કે હા, હું પણ થોડું ઘણું મારા દાદા દાદી પાસેથી જ શીખ્યો છું. વાળ વિના વેલો ન ચડે, ખરું ને દાદાજી? બરાબર. આ એક કહેવત છે વિદ્યાર્થી મિત્રો, દાદાજી પાસેથી શીખ્યો. 9મો જોઈએ પ્રશ્ન. તો દાદાએ વિરોધી અર્થ ધરાવતી કઈ કઈ કહેવતો કહી? તો દાદાએ વિરોધી અર્થ ધરાવતી બોલે તેના બોર વેચાય, ન બોલવામાં 9 ગુણ તથા માગ્યા કરતાં મરવું ભલું અને માંગ્યા વિના માં પણ ન પીરશે, આ બધી કહેવતો કહી. 10મું જોઈએ તો દાદાએ કઈ કઈ સમાનાર્થી કહેવતો કહી? તો દાદાએ અધૂરો ઘડો જ છલકાય, ખાલી ચણો વાગે ઘણો તથા ઉજળું એટલું દૂધ નહીં અને પીળું એટલું સોનું નહીં, આ સમાનાર્થી કહેવતો કહી. 11મો પ્રશ્ન જોઈએ તો રૂપમે દાદાજીને કઈ કઈ સમાનાર્થી કહેવતો કહી? તો રૂપમે દાદાજીને પારકી આ સદા નિરાશ, હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા, આ સમાનાર્થી કહેવતો કહી. વિદ્યાર્થી મિત્રો, હવે 5મા પ્રશ્ન ઉપર જે આપણે ઉત્તર 2-3 વાક્યોમાં લખવાના છે. તો પહેલો જ પ્રશ્ન જોઈએ તો અનુપ સાયકલની ચેન ચડાવીને ઘરમાં આવ્યો ત્યારે દાદાજીએ શું કહ્યું અને શા માટે, કેમ? બરાબર. જવાબ. તો અનુપ સાયકલની ચેન ચડાવીને ઘરમાં આવ્યો ત્યારે દાદાજીએ વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા કહ્યું, કારણ કે અનુપની જેમ જ તેના પપ્પાને પણ કામ હાથમાં લે તે પૂરું કરી આવીને જ મૂકતા ના હોતા, બરાબર. અનુપે પણ એવું જ કામ કર્યું હોવાથી તેના દાદાજીએ આ કહેવત કહી હતી. બીજો જોઈએ તો દાદાએ સોહમને આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય તેમ શા માટે કહ્યું? તો સોહમને શાળાના શિક્ષકે 4 દિવસ પહેલાં અંતરિક્ષ વિશે ચાર્ટ તૈયાર કરવાનું કહ્યું હતું. આજે ચાર્ટ તૈયાર કરવાનો છેલ્લો દિવસ હતો અને અડધા કલાક પછી તેના મિત્રો રમવા બોલાવવા આવવાના હતા. આથી અડધો કલાકમાં પ્રોજેક્ટ પૂરો કરવાની વાત જાણીને દાદાજીએ કહ્યું કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. અનુપ હાથમાં પાણીની ખુલ્લી બોટલ લઈને પ્રોજેક્ટ પાસે આવ્યો ત્યારે દાદી અને કારણે શું કહ્યું? તો અનુપ હાથમાં પાણીની ખુલ્લી બોટલ લઈને પ્રોજેક્ટ પાસે આવ્યો ત્યારે દાદી બોલ્યા, ભાઈ સોહમ, હવે તારો પ્રોજેક્ટ ઠેકાણે મૂકી દે. કરણે દાદીની વાતમાં સૂર પુરાવતા કહ્યું, નહીં તો ફરીથી તારી મહેનત પર પાણી ફરી વળશે, બરાબર. આ રીતે સમજાયું. ચોથો જોઈએ તો હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા, આ કહેવતને સમજાવતા દાદીમાં અનુપને શું કહ્યું? તો હૈયું બાળવા કરતાં હાથ બાળવા સારા, આ કહેવતને સમજાવતા દાદીમાએ અનુપને કહ્યું, બેટા, જો કોઈને કામ સોંપી
અને તે બગાડે કે બરોબર ન કરે તો આપણને દુઃખ થાય, એના કરતાં આપણે જાતે જ આપણું કામ કરીએ તો વધારે સારું. બરાબર, આ રીતે સમજાયું છે વિદ્યાર્થી મિત્રો. જોઈએ આગળ. પાંચમો, તો દાદાએ કહેવતનો અર્થ શું કહ્યો? તો દાદાએ કહ્યું, કહેવત એટલે લોકજીભે બોલાતા આવતા શબ્દોનો સમૂહ, વ્યવહારિક અનુભવના આધારે પરાપૂર્વથી બોલાતા આવનારા શબ્દ સમૂહને કહેવત કહે છે. બરાબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો કહેવતનો મિનિંગ અહીંયા નીકળેલો છે. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, આ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો આપણે અહીં સુધી પાર્ટ 1માં કવર કરું છું. નેક્સ્ટ પાર્ટ 2માં ટોપિક એટલે કે ભાગ બીજો વિદ્યાર્થી મિત્રો લઈ અને બાકીનું સોલ્યુશન કવર કરશું. કારણ કે વિડીયોની સાઇઝ એકદમ મોટી થઈ જશે, લાંબો વિડીયો થઈ જશે, તો વિડીયો અપલોડિંગમાં પણ પ્રોબ્લેમ આવશે. વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો જોઈને તરત જ પાર્ટ 2 એટલે કે ભાગ બીજો આનો છે એ વિડીયો ઉપર તમે તરત જ મૂવ થઈ અને સોલ્યુશન લખી લેજો. વિદ્યાર્થી મિત્રો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.